ઓમ તત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજનો છે. હવે પોઈન્ટ છે પોલમાં પોલ. પોલવાળા ખોળ મોદું અને કાગડા ખોળ ચોંદું. પોલમાં તો પાખંડીઓને જ મજા છે. પહેલાંના વખતમાં ખેતરમાં પાણી વાળવું હોય તો વચ્ચે જે પોલ આવતો એને ભૂવા કહેવાતા હતા. વળી તમે જુઓ પોલમાં જ બોરિંગ રહેતા હોય છે. બીજી બાજુ જુઓ તો ચોંડલા એટલે કે બીજી બાજુ જુઓ તો અંધશ્રદ્ધા જેને કહેવાય છે. એમાં મૂછાળો પુરુષ ખુદ આંસુ ઓઢણું ઓઢીને પોતાને બાઈ ગણાવે છે. એ કે ભાઈ બનશે અને હું અમુક આવી કે હું અમુક વરગાળ છું. તમે કોઈ પણ દિવસ એવું નહીં સાંભળ્યું હોય કે માતા બોલી કે ભૂવો આવ્યો. માતા એવું ના કહે કદી કે હું ભૂવો આવ્યો, કારણ કે માતામાં પોલ નથી, એટલે કે દેવી શક્તિમાં પોલ નથી. કોણ ક્યાં થઈને પહેશે, કોઈ પણ ક્યાં થઈને પહેશે, પોલ નહીં તો. પણ જ્યાં પોલ જ છે તેના શરીરમાં બધું જ પેસી જાય છે. ગેસમાં ગોળ કોણ ના ખાય? અગર તો પોલ કે પોચામાં સૌએ પાટો મારે છે, પણ નક્કર પટારામાં તો કાદુ મકરાણી બહારવટીઓ જ પાટો મારી શકે છે. ધન્યવાદ છે આવા શૂરવીર પુરુષોને કે જ્યાં બીજું રાવણની લંકામાં પણ અંગદ જેવાએ પગ ઘાલ્યો હતો, જેને ખુદ રાવણ પણ હલાવી શકતો ન હતો. એક કવિએ ગાયું છે કે એક ભોળો ભાભો રાગણી શીખીને શરણાઈ વગાડવામાં વખણાણો છે. એમાં દલપતરામ કવિ પણ કહે છે એ શરણાઈવાળાએ એક શેઠને કંજૂસને પકડ્યો તો એ શેઠ બોલ્યા કે આ તો પોલું છે. તે બોલ્યું એમાં કરી તે શિકારીગરી. સોંબેલું બજાવે તો હું જાણું કે તું છાણો છે. માટે પોલું જ વાગતું હોય છે. અને જો સોંબેલું એક જ વાર વાગી જાય તો ફરી ઊભા થવાની તાકાત રહેતી નથી, કારણ કે એ સાંભેલું નક્કર છે. આ તો દેવી શક્તિને જાણે કે ગુલામ જ ના રાખી હોય, કારણ કે જે આલો એટલું જ ખાય અને મોકલો એટલો જ જાય. આવી પ્રતીતિ એટલે આવી માતાની આપણે ઠેગઈ કરીએ છીએ. આમાં માતા હોય ખરી? બીજું કે આખો દિવસ પરભારા ઘેર પડી રહેવું, ઘરનો ભોળો બૈરો છોકરોને પૂછીને આખી વાત જાણી લેવી અને રાત્રે ધૂણીને કહી દેવું. શું આ ચાલબાજી માતાજીને નામે શોભે છે ખરી? પરંતુ જ્યારે આપણું મન નબળું પોચું હોય, અગર તો ચિત્ત ખસી ગયાની બીમારી હોય, શરીરમાં ધુજારી ઉપડે છે, પાખંડી લોકો આને માતા તરીકે ગણી લે છે આ બીમારીને. વળી ચારે બાજુ ડાકલો અને ઢોલ વાગતા હોય ત્યારે હિપ્નોટિઝમની અસર થાય છે. શું તમે જેને માતા કહો છો એને જ તમે સોંકડોના કોયડા કે પ્રહાર મારો છો? જરા લાજો અને ડાયા થાવ. જગતગુરુ શંકરાચાર્યજીએ કપોલ ભૈરવને ખુદ પોતાની ભૂલ સમજાવી હતી. કબીરે ખુદ સાબિત કર્યું કે મૂંગા અને ગરીબ પ્રાણીઓના ભોગ માતા લેતી હોય તો લ્યો મારું માથું અને મારે માતા જોવી છે, કારણ કે જેનું નામ માં છે એ દીકરોને ખાય ખરી?
એ તો થોડો કોઈ સપનિયો કાળ છે. ખેર, સપનિયો કાળ તો જતો રહ્યો, પણ હજુ એ દાડાની ભવૈયો મટતી નથી. તમે વિચારો કે રામ કૃષ્ણ, અરે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા અગર તો કોઈ સંપ્રદાયનો સ્થાપક કયા દિવસે વધામણ કે નિવેદ લઈને માતાજીના પારે ગયા છે, અથવા તો ધૂણ્યા છે? એ તો ઇતિહાસમાં તો બતાવો. અરે જ્યાં જ્યાં મોટા મોટા તીર્થો છે ત્યાં ત્યાં તેમના પૂજારીઓ છે. તે લોકો ભૂવા નથી હોતા. અરે તમે કોઈ પણ તીર્થસ્થાન ઉપર જાઓ તો 100 કિલોમીટર દૂરથી ધજાઓ ફરકતી દેખાય છે. જ્યારે ઘર ખાનગી 3 ઇંટોના ઉપર નાની નાની ધજાઓ ફરકતી નથી, ફફડતી હોય છે. આ કોઈ વ્યક્તિગત દોષ બતાવવા માટે નથી, પણ 21મી સદી અને વિજ્ઞાનના સમયનો થોડો તો વિચાર કરો. આ કોઈ દેવી સિંહનો ભોગ નથી માગતી. માટે આપણે જેવું કર્યું તેવું જોઈને આપણે આપણો વિસ્તાર પણ આપણું અનુકરણ કરશે. માટે ઉંબરાવાળી એ ડુંગરાવાળી, એટલે કે ઉંબરાવાળીને ડુંગરાવાળી કદી પહોંચવાની નથી. મા બાપને પહેરવા વસ્ત્ર નથી, અને લાખો રૂપિયાની સાડીઓ અને ધજાઓ લઈને ચાલતા જવું, આ નાટક શું મોડ્યા છે? આ તો કરેલા કર્મોનો ફળ જાગે છે, અને નિમિત્ત માતાને આપીએ છીએ. શું વધારાનો ગુનો નથી? 9 મહિના પેટમાં વેઠે અને ચોખ્ખા 9 મહિના આપણી મા પેઠે બેઠાડે અને ચોખ્ખા ઘીની સુખડી બીજી ખાય. શું બુદ્ધિનો દેવાળો ફૂંક્યા છે? બીજું જોઈએ તો ગોરખ પણ કહે છે કે પથ્થર પૂજે હરી મિલે, તો મેં પૂજું ગિરિરાય, ગોરખ જાગતા નર સેવીએ. એટલે આ તો ગોર મરો, આ તો ગોર આપે કહે છે કે ગોર મરો, વર મરો, કન્યા મરો, પણ ગોરનું પૂરું કરો. અરે તમે જુઓ, મોટી મોટી ચોરીઓ તો આ મંદિરોમાં જ થાય છે, કારણ કે ત્યાં દાગીના સજાવેલા હોય છે. તો શું માતા એ લોકોને ના નથી પાડતી? અગર તો ચોર ખોળિયાલતી નથી? એના કરતાં તો હનુમાનજી અને શિવજી જુઓ ગામના બહાર રહે છે, અને કોઈ પણ એમને ચોરી કરવા જઈ શકતું નથી. એ કહે છે કે અમે કોઈ રાખીએ તાણ લઈ જાઓ ને. એટલે બાકીની અરે જો આવી કોઈ શક્તિ હોય તો એમનો નિવેદ બારોબાર પહોંચાડી દઈશું, પણ બોર્ડર ઉપર મોકલી દો. અને આ ઠઠ્ઠા મશ્કરી નથી, પણ હકીકતની વાત છે. એટલે કે જ્યાં સુધી આપણે ઓંધળી શ્રદ્ધામાં રહીશું ત્યાં સુધી આપણું કોઈ કલ્યાણ થવાનું નથી. અરે શું દોરા ધાગા બાંધવાથી દૂધાકડો જાનવરો દૂધ આપશે? તો પછી આ ખાણ, રજકો અને પાપડી એ ખોટા ખર્ચા જ છે ને. માટે આ ટીકા નથી, પણ અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા એ આપણને આપણા વિકાસ થવા ના દે. આમાં કોઈ પણ દેવી શક્તિનો દોષ જ નથી, પણ હજુ આપણે એ શક્તિથી અજાણ્યા છીએ. અને એ શક્તિ જ્યાં સુધી આપણને ખબર પડી જાય, સદગુરુ દ્વારા એ શક્તિની આપણને પહેચાન થઈ જાય, પારખ થઈ જાય, તો આપણને ખબર પડે કે આ સત્ય શું છે અને આપણે વળગ્યા છીએ બીજી બાજુએ.
એટલે આ ઠેર ઠપકો નથી, પણ આખા વિશ્વનો વિચાર કરી, આપણે પાછળની પેઢીનો પણ વિચાર કરીને આપણે આપણા વિસ્તારને અગર તો જે માને તેને શિક્ષણમાં ભણવા બાબતમાં ધ્યાન રખાવી સહકારરૂપ બનો. કારણ કે શિક્ષણ છે એ કોઈને ભૈસાબ નહીં કહેવા દે. હા, જ્યારે આ બધી અંધશ્રદ્ધા છે માટે વિશેષ આપણે કોઈને કશું કહેતા નથી અને કહેવા માગતા પણ નથી, પણ એક દયાની લાગણીના કારણે થાય છે કે આઉટલાઈન અંધશ્રદ્ધા. અરે માતા તો જ્યાં અમૃતના પિયાલા હોય ત્યાં શું મોસ મદિરાના દુર્ગંધ મારતા પિયાલા એ માતાના નામે આપણે શું મોડ્યું છે. અત્યારે નહીં તો ભવિષ્યમાં પણ દુઃખરૂપ થશે. તો આપણે હાલચાલને માતાને જ નિમિત્ત આપવાના છીએ. માટે કોઈ નિર્દોષ શક્તિને ઓળખ્યા સિવાય કોઈ પણ આપણું સાધન બનાવવું નહીં. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય. એટલે કે કહેવાનો અર્થ એ છે કે જો જીવતી જાગતી હરતી ફરતી તાત્કાલિક ન્યાય આપતી જો કોઈ માતા હોય તો આ પોલીસ ખાતું છે, એ ખાખી પોલીસ ખાતું એ સાહેબોને અગર તો કોઈને PSI સાહેબને તાત્કાલિક અરજી આપો અને એ માતા જો તાત્કાલિક ન્યાય ના લાવે તો એ માતા ના કહેવાય. માટે વિચારો આપણું તાત્કાલિક કોમ થાય એવી હાલની પોલીસ એ ખરેખર માતાની એક શક્તિ છે. આ શીખવાડતા નથી પણ રૂબરૂની વાત છે. તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનું જય.